આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. હવે આપ જામનગર જિલ્લાનો સમાચારપત્ર સાંભળશો, જેના લેખક છે જગત રાવલ. છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં શ્રાવણ માસના શુભ દિને અનેક શિવ મંદિરોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી હતી. ભક્તો દેવાદિદેવ મહાદેવને બીલીપત્ર, દૂધ અને પાણીનો અભિષેક કરતા નજરે જોવા મળ્યા હતા. જામનગરના અંદાજે 300થી પણ વધારે શિવ મંદિરો આવેલા હોય છે. જામનગરને છોટી કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. જામનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન આયોજિત અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહયોગ દ્વારા પ્રાયોજિત ચોથી ઓપન ગુજરાત સ્ટેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ જેએમસી ખેલ સંકુલમાં 3 દિવસ માટે યોજાઈ હતી, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 500થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર સંચાલિત શ્રી દેશળ ભગત પ્રાથમિક શાળા નંબર 15માં તારીખ 16 જુલાઈ વિશ્વ સર્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાને આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત આયુર્વેદ ક્ષેત્રનો રાષ્ટ્રનું સૌપ્રથમ રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતું સંસ્થાનો પ્રથમ પદવીદાન સમારોહ કેન્દ્રીય આયુષ અને આરોગ્ય મંત્રી પ્રતાપરાવ જાધવની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો, જેમાં સાંસદ પૂનમબેન માડવ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના એમપી શાહ મ્યુનિસિપલ ટાઉન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં જામનગર નગરપાલિકામાં ઘણા સમયથી રોજમદાર સફાઈ કર્મચારીનું કામ કરતા 79 કર્મચારીઓએ કાયમી સફાઈ કર્મચારીના નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. જામનગરની ધી સીડ્સ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન દ્વારા પ્રતિવર્ષની મુજબ આ વર્ષે પણ વરુણદેવને રીઝવવા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાયો તેમજ મજૂરોને લાડુનું મોટા પાયે વિતરણ કરવામાં આવ્યું હતું. છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરના વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર, જેમનું નામ 2 વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવી ગયું છે, ત્યાં અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે વિશેષ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય કક્ષાએ સેવામાં કાર્યરત લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના રિજિયન 3 સ્ટાફ મીટિંગ તેમજ નવા પદાધિકારીઓને સ્કૂલિંગ માટેનો કાર્યક્રમ જામનગરમાં યોજવામાં આવ્યો હતો, જેમાં પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા વર્ષ 2025-26ના નવનિયુક્ત હોદ્દેદારોને વર્ષ દરમિયાન કરવામાં આવેલી સેવાકીય કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાક્ષરતાનો દર વધારવામાં શરૂ કરેલ શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમો હજુ પણ પ્રતિવર્ષ ચાલી રહ્યા છે. ત્યારે જામનગરની સજુબા ગર્લ્સ સ્કૂલમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જામનગરના હરિદાસ જીવણલાલ લાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર જામનગરમાં ધોરણ 10 અને 12ના ઉચ્ચ ગુણવત્તા સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો તેમજ યુપીએસસી જીપીએસસી પરીક્ષા અંગે માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. હમણાં જ આપ જામનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા. લેખક હતા જગત રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.